गुड मॉर्निंग। जय माताजी, जय द्वारकाधीश। सवार पड़ी गयो, नास्तो पाणी करी सीधा आई गया वाड़ीए। वाड़ीए जो वाड़ीनो नजारो बताऊं तमने। आपणे कपास है लाला काकानो, जमावट कपा थई गयो। आ बाजू आपणे गांडू काकानो कपा ने वहाँ जो मोटर काढवानुं काम हाले है। ने आपणे आव्या है आज दवा छांटवा। सोयाबीन में दवा लागी जाए तो कंईक सारूं थई जाए तो दवा छांटवानी है आज। बधी जो भाजी રીંગણી है एवं बधुं शाकभाजी वावी दीधी है। अने आ वेला जो हमणां ऊपर चढ़ी जाए। हवे आज फेरे गुवार में कांई वरे एवुं नथी। मोटे भागे मैं जोयुं त्यां बधाने गुवार अवाज छे, એટલે કે આમાં એમાં કાંઈ વરે એવું હોય જ નહીં। એવું જ છે બધે। હમણાં ગામમાં એક ભાઈ વાવ્યો તો એને અડધું બધે ગુવાર પાડી નાખ્યો। અહીંયા હા ગલકાનો વેલો છે, એમાં આવી ગયું છે ગલકું। કા ઘીહોળાનું હોય। આ આપણું સોયાબીન એમ જમાવટ પડ્યું ને આમાં આપણે દવા મારવાની છે। હાલો એ બાજુ જાય તો ખરી। આમાં આપણે આજે દવા મારવાની છે। જમાવટ થઈ ગયો। આપણે તે દી આવ્યા હતા એના કરતાં સારું થઈ ગયું। જો ફાલ આવવા માંડ્યો, એટલે કે જો ફૂલ આવવા માંડ્યા। એમાં આપણે મોટર કાઢવાનું કામ હાલે છે। એ બાજુ જઈને તમને ડુંગળી પણ બતાવું। સોયાબીન જો બાકી જમાવટ પડ્યું। આ કરાવશે આપને માલા માલ થયું તો। હાલો તો ઓલી બાજુ જાય। અહીંયા પહોંચી ગયા અને અહીંયા જો આપણે મોટર કાઢવાનું કામકાજ હાલે। કાંઈક પાણી આવતું નથી, કાં થોડીક આપણે મોટર અંદર ઉતારવી પડશે, કાં કંઈક ફોલ્ટ આવ્યો એટલે અત્યારે જો મોટર કાઢવાનું કામ હાલે છે। એટલે અત્યારે પાણી નથી ભરાણું, દવા છાંટવાની વાર લાગશે આપણે। પછી હું ચા પાણી બનાવી નાખ્યા અને ચા પાણી પી અને વળી પાછી આપણે મોટર ઉતારવાની છે। એ ઉતારી દેવું। જે વાંધો હતો એ મળી ગયો છે। અને આ બાજુ જો આપણે ભૌતિકભાઈ આવ્યા હતા, એ ચા પીએ છે અને ચા પીતા પીતા નકરા દાંત કાઢવાનું કામ જ કરે છે। ઘડીએ ઘડીએ દાંત કાઢે। ચા પાણી પી અને પછી વળગી ગયા દવા છાંટવા। પહેલાં આપણે મોટર જે ઉતારવાની હતી ઉતારી દીધી અને પછી આવી ગયા સીધા અહીંયા દવા છાંટવાનો। અત્યારે જો આ આપણું સોયાબીન છે અને એમાં અત્યારે આપણે દવાનો રાઉન્ડ ચાલુ છે। FMC કોરાજોન અને એક કંઈક મમરી જેવું છે બીજી દવા, એ ફૂગની ને એની છે। અત્યારે રાઉન્ડ હાલે જ છે, આગળ જાય છે અને આપણે પાછળ નિરાયતે। બાકી જો સોયાબીન જમાવટ થઈ ગયું આપણું। આ બાજુ માંડવી। હાલો ધીરે ધીરે તે દવા છાંટવાનું કામ ચાલુ રાખીએ એટલે પેલી છટાઈ જાય તો બપોર પછી આવવું તો પડશે, કેમ કે રહી ગયા આપણે 10 વાગે દવા ચાલુ કરી ચા પાણી પીને। આ બાજુ જો સોયાબીન આપણે ગોઠણ ઉપર આવ્યું છે, કઈડ હાવ ફૂલે ફૂલ જમાવટ થઈ ગયું અહીંયા તો। નિરાયતને હાલે જવાનું એટલે હરખી દવા લાગી જાય ને કાંઈક રિઝલ્ટ આવે। બાકી જો ફાલ એટલે કે ફૂલ લાગી ગયા છે ને અત્યારે આપણે સોયાબીન લગભગ 2 મહિનામાં થોડાક દિવસો પાછળ હશે। એટલું 2 મહિના જેટલું સોયાબીન આપણે વાવી દીધું ત્યારે અવળું સોયાબીન થઈ ગયું આપણે। હાલો તો દવા છાંટવા માંડી, બીજું શું હોય।
અને અહીંયા જો આપણે કાકાની ડુંગળી વાવેલી છે, એમાં અત્યારે પાણી પાવાનું કામ હાલે છે. ડુંગળી નાની નાની થઈ ગઈ છે, સારવાર બહુ કરે છે. આપણે વારંવાર દવાના ઘણા બધા રાઉન્ડ મારી દીધા, અને ડુંગળીમાં તો ઘડીવાર થોડી વાર 2-3 દીમાં રાઉન્ડ કાઢવા જ પડે, ત્યાં જ આપણે ડુંગળી થાય. દવા ઉપર જ ડુંગળી હોય. તો આવી ગયા મારા પપ્પા. હાલો હવે આપણે આપણો પંપ ભરી લઈ અને વળી પાછા આપણે દવા છાંટવા માંડી. જો મારા પપ્પા હમણાં છાંટીને આવી ગયા દવા. હાલો આપણે આપણો પંપ ભરી અને ભાગીએ દવા છાંટવા. ખાઈ પીને પાછા આવ્યા હતા. અહીંયા આપણે સીધા વીસીના દર્શન થઈ ગયા. 3 વીછી હતા આપણે. જો નાના નાના બચ્ચા છે, 3 હતા. બપોરે ખાઈ પી અને આવી ગયા પાછા આપણે. જો અત્યારે આપણે દવા છાંટવાનું કામ હાલે જ છે. હવે આપણે લગભગ એકાદો પંપ આવશે એટલે આપણે દવા છટાઈ જશે બધી. અને આ બાજુ સોયાબીન તમે જુઓ, હેઠલા પડામાં આપણે જમાવટ થઈ ગયું છે. હવે એકાદો વરસાદ આવી જાય, દ્વારકાધીશની ઈચ્છા, જો વરસાદ આવી જાય તો આપણે કાંઈ કરવા પણ જ નથી. જમાવટ થઈ જાય આપણું સોયાબીન સારું. એ જો વરસાદ આવી જાય, અત્યારે જો ફાલ આવવા માંડ્યો, એટલે કે ફૂલ આવવા માંડ્યા છે. એક વરસાદની જરૂર છે ખાલી. એક વરસાદ થઈ જાય એટલે આપણું કામ થઈ જાય. અહીંયા જુઓ તમે સોયાબીન કેમ જમાવટ પડ્યું. હાલો તો આપણે દવા છાંટવાનું કામ ચાલુ રાખીએ. દવા છટાઈ જાય બોલા હારી તો આપણું કામ થાય પૂરું. વાડિયાથી સીધા આવી ગયા ઘરે. નાહી ધોઈ કમ્પ્લીટ થઈ ગયા. અને આજે થોડોક થાક લાગ્યો, કારણ કે વચમાં આપણે અઠવાડિયાનું વાડીએ જતા ના આવે ને આજે ગયા. થોડાક ટાટિયા દુખે, તો વાંધો નહીં, કામ તો કરતું રહેવું જોઈએ, કારણ કે આપણે વાડીએ તો જવું જ પડે, કામ હોય એટલે. અત્યારે જો સાંજનો સમય થઈ ગયો છે ને એને અગાસી ઉપર આવી ગયો. નાહી ધોઈ કમ્પ્લીટ થઈ ગયો, બેઠો હું. પરેશભાઈ અહીંયા બેઠા અને આપણે વિડીયો જોઈ મૂકે છે એનો વિડીયો. અને અત્યારે વાતાવરણ જો કંઈક આવું વાતાવરણ છે આપણે. અને હવે કાલે તો આપણે ITI જવાનું છે. કાલે આપણે અહીંયા કાંઈ કામ છે નહીં, કાલે ભાગવાનું છે સીધું ITI. પણ તોય આપણે વિડીયો આવી જશે, કાલે પણ ઉતારી લે. અને કાલે આપણે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. કાલે ITI જાઉં ને ત્યાં કંઈક બુક આવી જશે. આજે મગાવી હતી, ત્યાં ઓર્ડર કરી હતી આપણે ઓનલાઈન, એમાં આવી જશે. તો કાલે બુક આવી જશે, એવું બધું તો લખવાનું ચાલુ થઈ જશે પાછું. તો બસ આજનો વિડીયો એટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે કાલ બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપશો અને મળીએ કાલ બીજા નવા વિડીયોમાં. બાય બાય.